નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. બરોડા બાર ઇલેક્શનના પ્રચારના અંતિમ દિવસે દિગ્ગજ નેતા રીતેશ ઠક્કરનું હસમુખ ભટ્ટને ખુલ્લું સમર્થન. બરોડા બાર એસોસિએશનની આવતીકાલની ચૂંટણી પૂર્વે આજે પ્રચારના છેલ્લા દિવસે વકીલ આલમમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. એક તરફ નવા ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, તો બીજી તરફ વર્ષોથી વર્ચસ્વ ધરાવતા નેતાઓએ નવા ગઠબંધન રચીને સૌને ચોંકાવી દીધા છે અને તમામ ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉપપ્રમુખ પદના ઉમેદવાર નેહુલ સુતરિયાએ આજે છેલ્લા દિવસે આક્રમક જનસંપર્ક કર્યો હતો. મહિલા વકીલોના પ્રશ્નો અને બારના આધુનિકરણના મુદ્દે તેઓ મજબૂત પકડ ધરાવી રહ્યા છે. વડોદરા વકીલ મંડળની ચૂંટણી તારીખ 19/12/2025ના રોજ છે, જેની માત્ર ચંદ કલાકો બાકી છે. ત્યારે હું ચોક્કસપણે મારા તમામ વકીલ મિત્રોને, મારા વકીલશ્રીઓને વિનંતી કરવા માગું છું અને એક અપીલ કરવા માગું છું કે છેલ્લા 2004થી મને અવિરતપણે અલગ અલગ પોસ્ટ પર ચૂંટીને લાવો છો, તેમ આ વખતે પણ મને સારા મતે ફરી એક વખત ચૂંટીને લાવે એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે ગયા વર્ષે પણ હું વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટ્યો હતો. આ વખતે પણ ચૂંટવા માગું છું. એનું કારણ એ કે વકીલોના કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ કામ હોય, ના તો વેરિફિકેશનનું કામ હોય, નોટરીને લગતું કામ હોય, EIBની એક્ઝામનું કામ હોય, તથા આવા ઘણા બધા પોલીસ સ્ટેશનોને લગતા, દવાખાનાઓને લગતા વકીલશ્રીઓના પ્રશ્ન જે પણ હોય તેમાં આગળ પડીને આવીને અમે કામ કરતા હોઈએ છીએ, તેમને મદદરૂપ થતા હોઈએ છીએ. જેથી ફરી એકવાર હું મારા વકીલશ્રીઓને વિનંતી કરું છું, એક અપીલ કરું છું કે આ વખતે પણ મને વોટ આપી મને વિજેતા બનાવો. ટ્રેઝરર તરીકે નિમિષા ધોત્રેએ વકીલોના ફંડ અને પારદર્શક વહીવટના વચન સાથે પ્રચાર તેજ કર્યો હતો. મતદારોને મારે ફક્ત એટલું જ કહેવું છે, જે તમારી પડખે ઊભા રહે, આખું વર્ષ તમને સંપર્ક કરે, તમારા માટે કામ કરે, તેઓને જ વોટ આપજો. તમને જ્યારે જ્યારે જરૂર પડે અને તેઓ ઉમેદવાર જો તમારી માટે પડખે ઊભો હોય તો એને જંગી બહુમતીથી જીતાડવો જ જોઈએ. મારી વોટ અપીલ એ જ છે કે હું જ્યારે વકીલોને, મારા વકીલોને જ્યારે જરૂર પડે છે ત્યારે હું એમના પડખે ઊભી રહું છું. તેઓ અડધી રાતે પણ મને ફોન કરીને, નિમિષાબેન અહીંયા પોલીસ સ્ટેશનમાં તકલીફ પડી છે, આ કોર્ટમાં મને તકલીફ પડી છે, તમે આવી જાઓ. તો હું ના મારું ઘર જોઉં છું, ને કોઈ પણ તહેવાર જોઉં છું, રજાનો દિવસ જોઉં છું, દરેક જગ્યાએ હું પહોંચી જઉં છું. જેથી મારી નમ્ર અપીલ એવી છે કે મને જંગી બહુમતીથી જીતાડો. ટ્રેઝરર પદમાં છેલ્લા 3 વર્ષથી મને સતત જીતાડતા આવ્યા છે મારા વકીલ મિત્રો. જંગી બહુમતી આ વર્ષે પણ મને એટલી આશા છે કે મને જંગી બહુમતીથી પ્રેમ, સાથ, સહકાર મારા વકીલશ્રીઓનો મળશે. મેનેજિંગ કમિટીમાં સ્થાન મેળવવા માટે કોમલ પટેલે યુવા વકીલોનો સાથ મેળવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. વડોદરા વકીલ મંડળ એક પરિવાર છે. વકીલશ્રીઓ સાથે જ્યારે હું 2014માં વકીલ મંડળમાં જોડાયો, વકીલ બન્યો, ત્યારથી અમે એક કુટુંબ તરીકે રહ્યા છે. જ્યારે પણ વકીલશ્રીઓને કોઈ પણ જાતની જરૂર પડી છે કે કોઈ પણ સમસ્યા થઈ છે, અમે સાથે મળીને વકીલો માટે લડ્યા છે. જ્યારે પોલીસ સ્ટેશન હોય કે EIBની એક્ઝામ હોય કે જ્યુડિશરીની એક્ઝામ હોય કે કોઈ પણ ફંક્શન હોય, વકીલશ્રીઓને કોઈ પણ હોય ઇવેન્ટ, અમે જોડે મળીને મહેનત કરી. ક્યારે પણ મેં ના નથી પાડી ને વેલફેર ને બધી માટે એક્ટિવ રહ્યો છું ને આગળ પણ રહેતો રહીશ. એટલે વકીલશ્રીઓએ મને કીધું કે તું પણ ઉમેદવારી નોંધાય. તેથી હું 21માં લડ્યો, 22માં લડ્યો. 3 વાર મને વકીલશ્રીઓ ઘણો પ્રેમ આપ્યો, વિજય બનાવ્યો. આ વખતે પણ એવી જ રીતે હું મારી ઉમેદવારી મારી મેનેજિંગ કમિટીમાં હું નોંધાવી છે. મારો ક્રમાંક નંબર 11 છે ને મને વિશ્વાસ છે કે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મને ફરીથી વિજય બનાવશે ને એમને પ્રેમ આપશે. મતદારોને હું એ જ મેસેજ આપીશ કે મારી સાથે એવા પ્રમુખની તમે નિમણૂક કરો કે જે રીતેશ ઠક્કર જેવો ફોન ઉચકે છે એવો જ ફોન પ્રમુખ ઉચકે, અને જેવો રીતેશ ઠક્કર દોડે છે એવો જ પ્રમુખ દોડે. એવા પ્રમુખને તમે વોટ આપજો. એટલી હું આપના માધ્યમથી તમામ વકીલોને મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવતીકાલે રીતેશ ઠક્કરને તમે વોટ નહીં આપો તો ચાલશે, પણ વડોદરા વકીલ મંડળનું જો સુકાન સંભાળવું હોય ને તો એક સારા નેતૃત્વ કરે ને અને વકીલોનો અવાજ ઉઠાવે ને એવા પ્રમુખને તમે નિમણૂક કરો. એટલે હું ચોખ્ખી મારો સપોર્ટ છે કે હું હસમુખ ભટ્ટ સાહેબને આપના માધ્યમથી તમામ વકીલશ્રીઓને જણાવવા માંગુ છું કે પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટ સાહેબને જંગી બહુમતીથી જીતાડીને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાની એક તક આપો. પ્રમુખ હસમુખભાઈ ભટ્ટ, જેમનો ભૂતકાળમાં પ્રમુખ હતા, એ એવા પ્રમુખ હતા
કે કોરોના કાળ દરમિયાન જ્યારે કોઈ વકીલશ્રીઓ જુવાન વકીલશ્રીઓ બહાર નહોતા નીકળતા ત્યારે 60 વર્ષની ઉંમરે એ વકીલશ્રીઓની સેવા કરવા માટે કોરોના કાળમાં એ જે વકીલશ્રીઓના પડખે ઊભા રહીને જે ઘેરે ઘેરે અમે કીટો પહોંચાડી છે, એમની જે ઇન્જેક્શનની જરૂર હતી ઇન્જેક્શનો પહોંચાડ્યા છે, એવી તમામ સેવાઓ આખો 24 કલાક હસમુખભાઈ ભટ્ટ અમારી સાથે રહીને કરતા હતા. એટલે હું આપના માધ્યમથી તમામ વકીલશ્રીઓને 2 હાથ જોડીને વિનંતી કરીશ કે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે હસમુખભાઈ ભટ્ટને ફરી વખત જંગી બહુમતીથી જીતાડીને લાવજો અને એ જીતવાના છે એ ચોક્કસ છે. અને સાથે સાથે એમનું નેતૃત્વ કરવા માટે વડોદરા વકીલ મંડળને સારી દિશામાં આગળ વધારવા માટે અને વકીલશ્રીઓની સેવા કરવા માટે હું રીતેશ પ્રવીણચંદ્ર ઠક્કર જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે. તો મને પણ જંગી બહુમતીથી જીતાડીને લાવશે એવી હું આપના માધ્યમથી સૌ વકીલશ્રીઓને પ્રાર્થના કરું છું. રીતેશ ઠક્કરે પોતે આ વખતે મેદાનમાં હોવા છતાં અથવા પોતાના સમર્થકોને હસમુખ ભટ્ટને મત આપવા માટે જાહેર અપીલ કરી છે. આ હિલચાલને કારણે ચૂંટણીના પરિણામો પર મોટી અસર પડી શકે છે. રીતેશ ઠક્કરનું વર્ષોનું નેટવર્ક હવે હસમુખ ભટ્ટની પેનલને મજબૂતી આપી રહ્યું હોય તેવું જણાય છે. રીતેશ ઠક્કર દ્વારા હસમુખ ભટ્ટને કરવામાં આવેલું સમર્થન એ એકતા અને બારના હિત માટે હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેનાથી વિરોધી છાવણીમાં દોડધામ મચી ગઈ છે.